હું એને 100 રૂપિયા નો આપે. ભોળા દાદા બેઠા છે ને, તમારી હાટુ તરબૂચ લાવ્યો. તરબૂચ લાવા, લાવો ખાવી. એમ નામ નહીં, 200 રૂપિયા આપો, સ્પેશિયલ તરબૂચ છે. હવે એટલા તરબૂચ ના 200 રૂપિયા થોડા હોય. પણ 2 કિલો તરબૂચ છે, અને તરબૂચ તમે ખાઓ પછી મને કહેજો. મસ્ત તરબૂચ છે, ગળ્યું મત જેવું. બકુલભાઈ તરબૂચ સખાડો તો પછી લેવું વેસાતું. સરી ક્યાં છે? એ આમ પડી. સાખો પછી મને કયો તરબૂચ કેવું છે ઈ, હો. કેમ છે તરબૂચ? ઓહ, તરબૂચ તો ગળ્યું હાકર જેવું છે. હે આલે 200 રૂપિયા આલ. આમ તો થોડો હું 200 રૂપિયા માંગતો હોઉં. આલે લાય તરબૂચ. આલ્યો ખાજો નિરાંતથી. મમરાભાઈ, હા મારે જાવું છે ગામમાં નવા કેરબા લેવા. એ હારું ત્યારબાદ ઘરે મૂકીને પછી આપણી જગ્યાએ આવજો. એ હારું. વાજલા મને તો તરબૂચ ખવડાવો. તમારે તરબૂચ ખાવું હોય તો ઓલા 100 રૂપિયા લઈ જઈ લાવો. ના લાવો, 100 રૂપિયાનો તો 2.5 કિલો તરબૂચ આવે. હું એકલો ના ખાવ. આ તો જાઓ ખાજો તરબૂચ. આમાંથી એની તરબૂચ નથી દેવાના. ખાય લે. જો ભલા દાદા આપણે તમે તરબૂચ ખાવ. લાય લે તું તો કહેતો તો ગળ્યું હાકર જેવું તરબૂચ છે. હા મોળું તરબૂચ છે. હું અયા મેં સાખ્યું તારે તો બહુ ગળ્યું લાગ્યું તું તરબૂચ. હું તું તે બકુડો આપણને 200 રૂપિયા લઈ ગયો. તો પણ હું કરશું, તરબૂચ તો ભાવે એવું ના. આ તો તું કાક વિચાર, તે તરબૂચ લેવરાયું. એક કામ કરવી તો હું એ બકુલભાઈ જેમ 200 રૂપિયામાં આપણને તરબૂચ દઈ ગયા ને, એમ આપણે કેહા કાકાને ને જમરૂક કાકાને 200 રૂપિયામાં તરબૂચ દઈ આવી. હવે એની પાસે થોડા પૈસા હોય તો તી તરબૂચ ખાય. કેહા અંજીર ખાવાની મજા આવે ને. હવે અંજીર ક્યાં છે, ઉમરા છે. અંજીર આવાદ આવે. હે જમરૂક એક કામ કરવી તો, એક અંજીરનું ઝાડવું વાવી દેવી અને એક જમરૂકનું ઝાડવું વાવી દેવી. ખાવા તો થાય. એની કરતા એક કામ કરવી તો, એક અંજીરનું ઝાડ વાવી દેવી અને કેહુડાનું ઝાડ વાવી દેવી. નાવાય થાય અને ખાવાય થાય. જો પાછો મસ્તી કરવા માંડ્યો, મારું નામ કેહો છે એટલે તું એમ કે ને. તે તું ઈતે મારું નામ જમરૂક છે એટલે એમ કે ને. એ હારું તો એક કેહુડાનું ઝાડ વાવી દેવી અને એક જમરૂકનું ઝાડ વાવી દેવી. એટલે હાલને હો હાલને 2 ગ્લાસ શરબત બનાવવામાં એટલી બધી વાર લાગે. એ બની ગયું. યા ભલા દાદા પીવો. પાણી હુકામ પા શરબત બનાવ્યું ઈ પાને. પણ તમે પીવો તો ખરા, શરબત જ છે. હે એટલું બધું શરબત બનાવ્યું તે? હા ઓય બાપા, પણ એટલું બધું શરબત હુકામ બનાવ્યું? પણ 2 કિલો મોરા છે 3 કિલો મીઠું હતું તો એટલું શરબત બને ને. એલા થોડું શરબત બનાવવાનું હતું. પણ એટલું શરબત તો હાન થાય ને કે હું એકલો પી જાય. તું તો પીએ જ જા ને. જા રોટલો ને શાક બનાય, મને ભૂખ લાગી. એ હારું બકુલભાઈ તરબૂચ દઈ ગયા, એનું શાક બનાવી નાખું. હવે તરબૂચનું શાક થોડું બને, ઓલી વાડીએથી રીંગણા લઈ જા. એ હારું તો પેલા થોડું શરબત પીતો જાવ પછી જાવ. એ શરબત નથી પીવું, રીંગણા લઈ આવીને જાને, મને ભૂખ લાગી. એ હારું. કેવો માણસ છે, થોડું શરબત બનાવવાનું હોય તો બધું અત્યારે શરબત બનાવી નાખ્યું. બધા આમાં પાણી પહોંચી ગયું છે કે નહીં પહોંચ્યું હોય જોવા જવું પડશે. ઓય અહીંયા ઉભો રહેતો ઘડીક, પાણીની ધ્યાન રાખ. હું જોતા હું આંબામાં પાણી પહોંચી ગયું કે નહીં. હવે હું કઈ તારો નોકર છું તે પાણીની ધ્યાન રાખું. ઓય બાપા, તો હું આ તમારો રસ્તો છે કે આઈ આવો. એ ધોલ નો મારતો હોય ને તો હમણાં ઢીબી નાખી. હજી પાછો મારી સામું બોલે. વયો જાને કરે ઢીબી નાખી આગળીએ. જાવ છું હમણાં તું જો ભોળા દાદાને બોલાવીને આવું. આટા બોલે જા તારા ભોળા દાદાને. હું કઈ ડોહાથી બીતો ના. હે ઓલો કેમ પાછો આવ્યો? કેમ લે પાછો આવ્યો? એ અમતા એ ઢીબો અને મને પાણીમાં ફસાડ્યો. શું કામ? ઈ કે આયા તમારો રસ્તો નથી, આયા નહીં હાલવાનું એમ કીધું. હે અમતાર એટલો બધો પાવર વધી ગયો? હા એને તો એમે કીધું ડોહાને કહી દેજે ડોહાથી નથી બીતો ઈ કે હું. એવું બોલતો તો? હા આ તો જાવી ઈ મને હું સમજે. આ તો એને ઢીબી નાખવો છે. હે ઓલો તો ડોહાને લઈને આવે. હે હું કહેતો તો તું? હું કહેતો તો એટલે અહીંથી નહીં આવવાનું એમ. પાલવી એમાં હું થઈ જાય? તો પણ ક્યારેક કામ સિંધવી ઈ કરવું જોઈએ ને. તું એનો પગાર આપે, હું પગાર આપું. ઓલા દાદા આપણે વાતો કરવા આવ્યા કે બાંધવા આવ્યા? એ બાંધવા આવ્યા. તો મને આમ થાય ધોલું મારી થી. આ તો વ્યા તો હે ફુકા મેને ધોલું મારી તે. ઓય બાપા, તો ડોહા તુંય ઊભો રહે લે. ઓ બાપા ઓ બાપા ઓ બાપા. એય તું તો આગો તો ભરી જને કે તને તો ઢીબી જ નથી. ઓ બાપા ઓ બાપા ઓ બાપા. એલા તું ઉભો હો. ના બકુડા મમરા પર બોલાયા. પણ બકુલભાઈ મમરાભાઈ નહીં આવે તો એને જજો 550 રૂપિયા બોલ દે આપને ના બોલાયા આપને. એ હારું. ઓ બાપા ઓ બાપા ઓ બાપા ઓ બાપા ઓ બાપા. મમરાભાઈ પેલા કેરબા વેચીને તરબૂચ લાવ્યો, હવે પાછો તરબૂચ વેચીને નવા કેરબા લાવ્યો. તમારે બે કેરબા તો આવી ગયા, મારે તો ખાલી 100 રૂપિયાનું જ છું. 100 રૂપિયા ક્યાંથી લાવ્યા? એ ભોળા દાદાને શરબતનું કીધું ને એમાં 100 રૂપિયા આવ્યા. બકુલભાઈ મમરાભાઈ હે હું છે કેમ દોડતો આવ્યો? તમે બે હાલો તો મારી હારે. શું કામ? એ આમ તો ભોળા દાદાને ઢીબે છે એટલે. તો એમ હું કામ આવી? એ તમને ભોળા દાદા પૈસા આપશે હાલો ને. હા તો આવી હાલો.
ને હવે હું થોડા પૈસા આપું તો તમારો માણસ બોલાવવા હું કામ આવ્યો અમને? આ ભલા બોલાવા આવ્યો થાવ હું આમ તારા પહોંચી રહ્યો હવે મારે તમારી કાંઈ જરૂર ના હાલો મમરાભાઈ તો આપણે હાલો હાલો ખોટા ખોટા બોલાવા હવે અરે થાલા ઊભો તું ડોહા તને એમ શું થયું કે હું આમ તને પગી રહ્યો એમ ઈ તો બકુલભાઈ ને મમરાભાઈ ને ભાળી ગયો ને એટલે હું આછા કરીને પડી ગયો છો ડોહા તો તું લે ઓય તું તો આખો તો પડી જાય ને તને તો ઠીક જ નથી પણ એના તમે ના પાડી હતી હવે એવડે આવશે એ હારું હવે ગમે તારા ભોળા દાદા બોલાવવા મોકલે ને જાવું જ નથી હા ન્યા જઈને કેવા ફરી જાય? તો હું એ બકુલભાઈ મમરાભાઈ હે પાછો કેમ આવ્યો? એ તમને બોલાવવા આવ્યો શું કામ એ હાલો ને આમ તો ભોળા દાદા ઢીબે છે એટલે અમે કાઈ નથી આવવાના. પણ ભોળા દાદા આ વખતે તમને 500,000 રૂપિયા આપશે પાક્કું 1,000 રૂપિયા આપશે ને હા પાક્કું તો આવી હાલ. ઓ બાપા એટલે આમ તો મને બુજી દા મારી ભૂલ થઈ ગઈ ડોહા અમે તો બહુ બાવર કરતો હતો કા અરે પાવર ની કરો ભોળા દાદા હવે નો દીતા બકુલભાઈ મમરાભાઈ આવી ગયા એટલે તમે મને બતાવો આ તો પૈસા આપો. પણ આમ તો મારી ઉપર બેઠો પૈસા મારે તમને કેમ આપવા મમરાભાઈ હા અમથાભાઈ ને એક બાજુ લઈ લ્યો તો. એ હારું બસ લ્યો હવે પૈસા આપો. પૈસા પલળી ગયા બધા હો એ વાંધો નહીં ભલે પૈસા પલળી ગયા અમે પૈસા હુકવી નાખશું કા મમરાભાઈ? આલો હવે સાને ભલે જા પાછા હોઈ જાવ. મમરાભાઈ મૂકી જાવ હવે અમથાભાઈ ને. પણ આમ કામ કરો એ હવે અમે તમને બસાવશું. એ હારું ઓ બાપા મમરાભાઈ હાલે એમ તમાર ઊભા થઈ જાવ તો હવે અમે આવી ગયા હવે થઈ જાવ તમે તારું ભાઈ બસી ગયા તમે. હા બસી જાઓ પણ ભોળા દાદા એવડા એના પૈસા હું કામ આપ્યા આમ તો ઊભો છો ત્યારે તમાર ભાગી ન જવાય તો પણ પેલા નો જવાય તારે તો પણ પૈસા પાછા લઈ લ્યો ને એવડા એને ક્યાં તમને બસાવ્યા આઈ હાથ લાવો પૈસા લો હવે અમે થોડા પૈસા પાછા આપી ભાગો મમરાભાઈ આપણે. ઉપર પેલા પકડ દેના યો બોલો રોજ રોજ બાધો આવી આવે હવે આવું આયા તમારી ખબર ભાઈ 5,000 રૂપિયા છે બીજા પૈસા પાછા દેતા જાવ ભોળા દાદા આપણે ભાગો આપણે અહીંયા અમથાની વાડીમાં સીવી હે